આજે આપણે એક એવી ટેકનોલોજી પર નજર નાખવાના છીએ જે સાચું કહું તો આખા એનર્જી સેક્ટરને બદલી નાખવાની તાકાત ધરાવે છે. એક મિનિટ માટે જરા વિચારો, શું એવું શક્ય છે કે આપણી કાર, એ જ કાર જે અત્યારે પેટ્રોલ પંપ પર લાઇનમાં ઊભી રહે છે, એ કચરા પર ચાલી શકે? અને સૌથી મોટી વાત, એન્જિનમાં એક સ્ક્રૂ પણ બદલ્યા વગર. સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે નહીં, પણ આ કોઈ કાલ્પનિક વાત નથી, આ આજની હકીકત છે. તો આ જાદુઈ સોલ્યુશન છે ડ્રોપ ઇન ફ્યુઅલ્સ. અને લોકો એને એમ જ એનર્જીનો અલ્ટિમેટ ચીટ કોડ નથી કહેતા. ચાલો જોઈએ કે આની પાછળનું રહસ્ય શું છે. ઓકે, તો આ ડ્રોપ ઇન ફ્યુઅલ્સ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એવું ફ્યુઅલ છે જે બાયોમાસ એટલે કે ખેતીનો કચરો, શહેરનો કચરો, અને સાંભળીને નવાઈ લાગશે પણ પ્લાસ્ટિકમાંથી પણ બને છે. પણ આની અસલી જાદુઈ વાત તો એ છે કે કેમિકલી એટલે કે એના અણુ પરમાણુના લેવલ પર આ ફ્યુઅલ પેટ્રોલ અને ડીઝલથી જરાય અલગ નથી, એકદમ સરખું. અને બસ આ જ તો એની સુપરપાવર છે, ટોટલ કમ્પેટેબિલિટી. મતલબ કે એન્જિનમાં કોઈ ફેરફાર નહીં, નવી પાઇપલાઇન નાખવાની કોઈ જરૂર નહીં, બસ જૂના ફ્યુલની જગ્યાએ આ નવું ફ્યુલ ભરી દો, જાણે કંઈ થયું જ નથી, બધું એમ જ ચાલશે. એટલે જ તો આને કહેવાય છે પ્લગ એન્ડ પ્લે સોલ્યુશન. પણ સવાલ એ છે કે આવું બને છે કેવી રીતે? વેલ, આની પાછળનું વિજ્ઞાન છે ને એ એકદમ સરળ અને એટલું જ રસપ્રદ છે. આખો ખેલ હાઇડ્રોકાર્બનનો છે. આ પોઈન્ટ બરાબર સમજવા જેવો છે. આ ફ્યુઅલ્સ પેટ્રોલિયમ જેવા નથી, ના. મોલિક્યુલર લેવલ પર એ પોતે જ પેટ્રોલિયમ ફ્યુઅલ છે. એને પેટ્રોલ કે ડીઝલનો આઇડેન્ટિકલ ટ્વિન કહી શકાય. અને એટલે જ આપણા એન્જિનને ખબર પણ નથી પડતી કે એ શું બાળી રહ્યું છે. એના માટે બંને એક જ છે. તો પછી આ જૂના બાયોફ્યુઅલ કરતાં કઈ રીતે અલગ છે? ચાલો સરખામણી કરીને જોઈએ. અને આ કોઈ નાનો મોટો સુધારો નથી, આ તો આખી ગેમ જ બદલી નાખે એવી વાત છે. જૂના પરંપરાગત બાયોડીઝલની એક મર્યાદા હતી. એને વધારે માત્રામાં વાપરવું હોય તો એન્જિન બદલવું પડતું. પણ રિન્યુએબલ ડીઝલ, કે જેને HVO પણ કહેવાય છે, એ એકદમ અલગ છે. એ સાચું ડ્રોપ ઇન ફ્યુલ છે. એને 100% શુદ્ધ સ્વરૂપમાં પણ કોઈ પણ સામાન્ય ટ્રકમાં ભરી શકાય છે. અને પરિણામ? ગાડી તો ચાલશે જ, પણ પ્રદૂષણ પણ જબરદસ્ત ઘટશે. હવે જે વાત કરવાની છે એ કદાચ આખા વિષયનો સૌથી રોમાંચક ભાગ છે. શું આપણે પૃથ્વી માટે સૌથી મોટો માથાનો દુખાવો બની ગયેલા પ્લાસ્ટિકના કચરાને ઇંધણમાં ફેરવી શકીએ? અને જવાબ છે હા, બિલકુલ કરી શકીએ. પ્લાસ્ટિકમાંથી ફ્યુઅલ બનાવવાની વાત હવે કોઈ લેબમાં થતા પ્રયોગ પૂરતી સીમિત નથી. આ ટેકનોલોજી હવે રિયલ વર્લ્ડમાં આવી ગઈ છે. દુનિયાભરમાં અને ખાસ કરીને આપણે ત્યાં ભારતમાં મોટા મોટા કેમિકલ રિસાયકલિંગ પ્લાન્ટ્સ શરૂ થઈ રહ્યા છે. આ પ્લાન્ટ શું કરે છે? એ પ્લાસ્ટિકના કચરાને સિન્થેટિક ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ ડીઝલમાં ફેરવે છે. અને હા, ભારત આ ગ્લોબલ રેસમાં એક મોટો ખેલાડી બની રહ્યો છે. આપણી સામે પ્લાસ્ટિકના કચરાનો જે પહાડ છે એ કેટલો વિશાળ છે એ આપણે બધા જાણીએ છીએ. પણ અહીં એક રસપ્રદ વાત છે. આપણી સૌથી મોટી સમસ્યા જ આપણું સૌથી મોટું સમાધાન બની શકે છે. આ કચરાનો પહાડ વાસ્તવમાં એનર્જીનો એક નવો વિશાળ સ્ત્રોત છે. સારું, અત્યાર સુધી આપણે ગાડીઓ અને ટ્રકની વાત કરી, પણ જો એમ કહેવામાં આવે કે આ તો કંઈ જ નથી, હવે તૈયાર થઈ જાઓ ડ્રોપ ઇન ફ્યુઅલ્સના સૌથી માઇન્ડ બ્લોઈંગ ઉપયોગ વિશે જાણવા. સવાલ એ છે કે શું આપણે વિમાનોને કચરા પર ઉડાવી શકીએ? અને ફરીથી જવાબ છે હા. આ સાયન્સ ફિક્શન નથી. આજે આ જ સમયે દુનિયાભરમાં કોમર્શિયલ ફ્લાઇટ્સ આ પ્રકારના ફ્યુઅલ પર ઉડી રહી છે. આ જાદુઈ ફ્યુઅલનું નામ છે SAF, એટલે કે સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ. એ બને છે શેમાંથી? વપરાઈ ગયેલા કુકિંગ ઓઇલમાંથી, ખેતીના કચરામાંથી. અને આ એક પરફેક્ટ ડ્રોપ ઇન જેટ ફ્યુઅલ છે. અને ગર્વની વાત એ છે કે હવે ભારતમાં પણ ઘણી એરલાઇન્સ SAFનો ઉપયોગ કરીને ફ્લાઇટ્સ ઉડાવી રહી છે. અને ભારત આ મામલે પાછળ નથી. ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સની આગેવાની કરીને ભારતે દુનિયાને બતાવી દીધું છે કે તે આ ક્ષેત્રમાં એક લીડર બનવા માટે તૈયાર છે. 1%. સાંભળવામાં કદાચ નાનો આંકડો લાગે, પણ આ 1%ની અસર બહુ મોટી છે. 2027થી ભારત સરકારે નક્કી કર્યું છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ઓછામાં ઓછું 1% SAF બ્લેન્ડિંગ કરવું ફરજિયાત હશે. આ એક નાનકડી શરૂઆત નથી. આ આખી એવિએશન ઇન્ડસ્ટ્રી માટે એક બહુ મોટો સંકેત છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે ડ્રોપ ઇન ફ્યુઅલ્સ આપણને એવા સેક્ટર્સને ક્લીન એનર્જી તરફ લઈ જવાનો રસ્તો બતાવી રહ્યા છે જ્યાં અત્યાર સુધી કોઈ સોલ્યુશન નહોતું દેખાતું.
જેમ કે એવિએશન અને હેવી ટ્રાન્સપોર્ટ. અને છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જો આપણે વિમાનોને કચરા પર ઉડાવી શકીએ છીએ તો એવી બીજી કઈ સમસ્યાઓ છે જેને આપણે અશક્ય માનીને બેઠા છીએ પણ જેનું સમાધાન કદાચ આપણી સામે જ પડ્યું છે?